આપણા ભજનની આજે આપણે થોડી વાત કરવી છે કે જેમ રાગ રાગણી છે એવી રીતે આપણા ભજનની અંદર પણ એના પ્રકાર છે, એના સમય નક્કી કર્યા છે આપણા ગલઢાઓએ ગામડાની અંદર કે 9 વાગે ગણપતિ, પછી શિલગુણવાણી, પછી નિર્ગુણવાણી, જે કે સાકાર રૂપે ભગવાનને જોયો, નિરાકાર રૂપે જોયો, પછી અંતકાળિયા ભજનો, મરણ પ્રસંગે કયા ભજનો ગવાય, પછી પરજ, પ્યાલો, કટારી, આરાત, ગંગા સતીના ભજનો, આ બધાય ને ભજનની અંદર ગુરુ અને ગુણપતિ એનું મુખ્ય સ્થાન છે. કોકને જો આપણે નુગરો કહી તો એક મોટામાં મોટી ભજનની અંદર એક ગાળ કહેવાતી હતી એ જમાનાની અંદર. એ જમાનાની અંદર લાઉડ સ્પીકર નહોતા, ટેપ રેકોર્ડ નહોતા. જ્યારે અમે ભજનના ઢાળ ગોતવા માટે ગામડે ગામડે સાયકલ લઈને જતા ને જ્યારે શાંતિથી આ બેસીને અમે ભજનની ગામડામાં સાંભળતા, ત્યારે એની પાસે ખાલી એકલ તારો, એક રામસાગર ને એક સંતાર, જેમાં સિતાર છે એની અંદર એક સંતાર સિતાર જેવો જ હોય, પડી એની ભેગો વાગતો ને એ જે વાણી જે મીઠી લાગે, ત્યારે મને એમ થયું કે આની અંદર કંઈક પ્રકાર તો છે જ. એટલે ભજનના પ્રકાર એ વખતે અમે જે ગોઈતા હતા એ આપણે રજૂ કરવા છે. તો શરૂઆતમાં જ્યારે ગામડામાં ભજનની શરૂઆત કરે તો ગણપતિ અને ગુરુ, એટલે ગુરુની સાખુથી શરૂઆત થાય. તો આપણે આજે ગુરુની સાખુથી શરૂઆત કરીએ. ગુરુ બિન જ્ઞાન ઉપજે અને ગુરુ બિન મિલે ન ભેદ. ગુરુ બિન જ્ઞાન ઉપજે અને ગુરુ બિન મિલે ન ભેદ. ગુરુ બિન સંશય ન ટળે. જય 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 ગુરુદેવ. ગુરુ ગોવિંદ દોનું ખડે અને કિનકુ લાગુ પાય. બલિહારી ગુરુદેવની जिन्हें मोहे गोविंदियो रे बताए. एक दंत दयावंत अरुचार भुजधारी. मूषक की सोहे स्वारी. रिद्धि सिद्धि बेनारी. पार्वती जिलन चली अरुणारी नवले वेश. अंगनों में उतारिने अरे ते नागड़ा गुणेश. ए जीता मुने सूरी नार जंखे. ए जीता मुने मुनिवार जंखे. ए भाव करी हरि जंखे. भजन करी हरि जंखे जी हो जी. ए जीता मुने सूरी नार जंखे. ए जीता मुने मुनिवार जंखे. ए भाव करी हरि जंखे. भजन करी हरि जंखे जी हो जी. पांच लाडूड़ा पाए धरिया. अने ओरा आव स्वामी उजड़ दंता. पांच लाडूड़ा पाए धरिया. अने ओरा आवो स्वामी उजड़ दंता. राजा पर जा पाए लागे. राजा
પરજા પાય લાગે વધાવો ગુણે સાજી હોજી એ જી તમને સુરી નાર જંખે એ જી તમને મુનિવાર જંખે એ ભાવ કરી હરિ જંખે ભજન કરી હરિ જંખે જી હોજી આ ગામડાની અંદર આ ગણપતિ શરૂઆતમાં પોતે બેસાડતા પછી બીજા ક્યાં ક્યાં ગણપતિ બેસાડતા એના આપણે ઢાળ જોઈએ કે ગામડામાં હજી ને શહેરમાં બધા ગાય છે કે રૂઠડા રામને મનાવો ગણપતિ ગરવા હકીકતમાં મેં કે રૂઠડા રામને નથી શબ્દ પણ ખરો શબ્દ રૂડા રામને મનાવો રૂઠડા રામ કોઈ દી રૂઠે જ નહીં કોઈથી જો રામ રૂઠે તો પછી આપણે ક્યાં જાય તો ખરો શબ્દ શું છે રૂડા રામને મનાવો કે રૂડા રામને મનાવો હાલો ગુણપતિ ગરવા દેવને મનાવો રોજી રે શાયર જળ ભર્યો હે જી હોજી કે રૂડા રામને મનાવો હાલો ગુણપતિ ગરવા દેવને મનાવો હોજી રે શાયર જળ ભર્યો હે જી હોજી ભાઈ રાજા એ પુડારે જેની પર જાઉં કુડી રે પર જાઉં કુડી રે ભાઈ રાજા એ પુડારે જેની પર જાઉં કુડી રે પર જાઉં કુડી રે એવા કુડા રે કળ જગ નામે હુલિયા રામ કુડા રે કળ જગ નામે હુલિયા હોજી રે શાયર જળ ભર્યો હે જી હોજી કે રૂડા રામને મનાવો હાલો ગુણપતિ ગરવા દેવને મનાવો હોજી રે શાયર જળ ભર્યો હે જી હોજી હવે આપણે એક ત્રીજો ગણપતિ જોઈએ આપણે કે ગુણપતિ ગરવા દેખત વરવા સદાય સમરણ કરવા સૌ પેલા ગુણપતિને સમરવા હે જી હોજી ગણપતિ ગરવા દેખત વરવા સદાય સમરણ કરવા સૌ પેલા ગુણપતિને સમરવા હે જી હોજી અંગનો મેલ ઉતારીને ઓખાને ગુણપતિ ઘડિયા હે જી હોજી ઉમિયાના અંગનો મેલ ઉતારીને ઓખાને ગુણપતિ ઘડિયા હે જી હોજી દીદી શીખને થાય પાદુવારે દીદી શીખ ને એ જી થાય પાદુવારે માતાજી બેઠા નાવા સૌ પેલા ગુણપતિને સમરવા એ જી હોજી
પતિ ગરવા દેખત વરવા સદાય સમરણ કરવા સૌ પેલા ગુણપતિને સમરવા એ જી હોજી. પછી આપણા બીજા ગણપતિના ઢંગ આપણે જોઈ કે તમે ભાંગો મારા દલડાની ભ્રાતા, તમે ભાંગો મારા દલડાની ભ્રાતા, તમે ભાંગો મારા રુદિયાની ભ્રાતા, એ મેરા દુઃખ દરિદ્ર મટી જાતા ગુણપતિ દાતા જીવે દાતા હોજી. તમે ભાંગો મારા દલડાની ભ્રાતા, તમે ખોલો મારા હરદાના તાળા, મેરા દુઃખ દરિદ્ર મટી જાતા ગુણપતિ દાતા જીવે દાતા હોજી. મૂળ મેલ में वसे गुणेशा, मूળ मेल में वसे गुणेशा, गुणपति लाडू पाता गुणपति दाता जीवे दाता होजी. खीर खांड ने अमृत भोजन, खीर खांड ने अमृत भोजन, गुणपति लाडू पाता गुणपति दाता मेरे दाता होजी. તમે ભાંગો મારા હરદાના તાળા, તમે ખોલો મારા હરદાના તાળા, મેરા દુઃખ દરિદ્ર મટી જાતા ગુણપતિ દાતા મેરે દાતા હોજી. બીજા ગણપતિને આપણે વાત કરી કે દીપચંદી. આજે ભજનમાં એમ કહે છે કે ભાઈ દીપચંદી વગાડો, પણ ખરેખર તો દીપચંદી નથી. દીપચંદીના માત્રા તો 14 થાય. ત્યારે આ ભજનની અંદર માઠ કિયા. અગાઉના માણસો જે છે એ દીપચંદીને માઠ કહેતા. એના ભજનના વજનને પકડવાનું. આમ તો જુઓ તો અડધા માત્રા થાય છે, 7 થાય. તો 7માં તો રૂપક વાગે, પણ એ જમાનાની અંદર રૂપક તાલની કોઈને ખબર બહુ હતી નહીં ભજનમાં, એટલે એને માઠ કહેતા. ને હવેના માણસો એને કહે છે કે દીપચંદી વગાડો, પણ દીપચંદી તો 14 માત્રા થાય. હવે એક ગણપતિ એવા છે કે જેની અંદર કેરવા પણ વાગે અને આ માઠે વાગે. એ આપણે જોઈ એ નમુ રે ગુણેશા, એ નમુ રે ગુણેશા, ગુરી જન દે વારે ગુરુ ગજાનન કરું તારી સેવા રે. એ નમુ રે ગુણેશા, ગુરી જન દે વારે ગુરુ ગજાનન કરું તારી સેવા રે. भाव रे भजन से ये हुआ रे नीज बेड़ा, भाव रे भजन से ये हुआ रे नीज बेड़ा, गुरु दूर मोती दियो ने गुसाई, दुर्मति दियो गुसाई अलख मोरी, दुर्मति दियो ने गुमाई अलख मोरी, सूरता समझत नाई रे ए जी. बहुत कहूँ तो मेरो कयो न माने, घणुं कहूँ तो मारो हरदो न माने, डोले पर घर जाई अलख मारी, सूरता समझत नाई रे. બીજો ગણપતિ આપણે અખંડ સ્નાન, જ્યાં સુધી તું ભક્તિમાં તરબોળ ન થા ત્યાં સુધી અખંડ એટલે નહીં ખંડ. નાયા જ કર, નાયા જ કર. જ્યારે તારા શરીરની અંદર ભક્તિ જ્યારે આવી જાય ત્યારે અખંડ સ્નાન ન હોય, પણ અખંડ સ્નાન સેજે તારી. હે પ્રભુ, હું તારી સેવા અખંડ સ્નાનથી કરું. અખંડ સ્નાન
સેજે તારી સેવા મારી પૂજા એલિયોને ગુણપતિ બંધવા અખંડ સ્નાન સેજે તારી સેવા મારી પૂજા એલિયોને ગુણપતિ બંધવા માતાર કહીએ જેના પાર્વતી રે સ્વામી પિતા એ શંકર દેવા બંધવા અખંડ સ્નાન સેજે તારી સેવા મારી પૂજા એલિયોને ગુણપતિ બંધવા આ વાત આપણે થઈ ગણપતિની. હવે આપણે સાકાર વાણીની વાત કરીએ. સાકાર એટલે કે ભગવાનને મેં મારી હારે આ રીતે ગોપીઓ જેમ કે છે ને મેં રમતા જોયો છે, કે પ્રભુને મેં જોયો છે એવી સાકાર, કે મીરાબાઈ, મીઠો દાઢી, આ બધા જે લખ્યા કૃષ્ણના ભજનો એની આપણે વાત કરીએ. એ વનમાં ભૂલી પડી રે ઓલો ક્યાં ગયો રે કાનુ, એ વનમાં ભૂલી પડી રે ઓલો ક્યાં ગયો રે કાનુડો, ક્યાં ગયો રે કાનુડો વનમાં, ક્યાં ગયો રે દુતારો વનમાં, ભૂલી પડી રે ઓલો ક્યાં ગયો રે કાનુડો. આડાવડા મોલ તમારા ને વચમાં એ મારી મેળી, એ જી આડા ને અવડા મોલ તમારા ને વચમાં એ મારી મેળી. સામે જ રૂખડે હું રે સુતી તી, સામે જ રૂખે હું રે સુતી તી, મને શાન કરીને બોલાવી વનમાં, ભૂલી પડી રે ઓલો ક્યાં ગયો રે કાનુડો, ક્યાં ગયો રે કાનુડો વનમાં, ક્યાં ગયો રે છુગાડો વનમાં, ભૂલી પડી રે ઓલો ક્યાં ગયો રે કાનુડો, કાનુડો ક્યાં ગયો રે કાનુડો. આ રચના હતી પ્રીતમની. હવે આપણે મીરાબાઈની એક રચના જોઈ, કે કેમ કરીએ દીનાનાથ બેડલા માથે ભાર રે ઘણેરો. હવે મીરાબાઈ એમ કે છે કે મોહરૂપી બેડા જે સંસારના સાગરથી જે ભર્યા છે, મારે તારી આગળ આવવું છે પ્રભુ, પણ કેવી રીતે આવું? આ મોહરૂપી બેડા જો હું નાખી દઉં મોહ, તો જ તારા આગળ હું પહોંચી જાઉં. એના ઉપરનું ભજન છે. કેમ કરીએ દીનાનાથ બેડલા માથે ભાર રે ઘણેરો દીનાનાથ, એ જ વાતું રે અમે કેમ કરીએ દીનાનાથ બેડલા માથે ભાર રે ઘણેરો દીનાનાથ, એ જ વાતું રે અમે કેમ કરીએ.
લટકામાં આવું ને લટકામાં જાવું રે લટકામાં હમે જાવું બે ઘડી આઈ તમે ઉભલાર્યો તો મારું બેડું રે મેલી મેલી આવું બેડલા માથે વાર રે ઘણેરો દીનાના એ જીવા તું રે અમે કેમ કરીએ દીનાનાથ બેડલા માથે વાર રે ઘણેરો દીનાનાથ એ જીવા તું રે અમે કેમ કરી મીરાબાઈની રચના પછી આપણે મીઠા ઢાઢીની રચના જોઈ એ સાકાર રૂપે વાણી છે એ જી રુદિયામાં લાગી મારા એ જી રુદિયામાં લાગી મારા કલેજામાં લાગી રાગની એ રંગીલી મારા રુદિયામાં લાગી રુદિયામાં લાગી મારા એ કલેજામાં લાગી લાગી એ રાગની રંગીલી મારા રુદિયામાં લાગી વાસળી તો વનમાં વાગી એ તેને મારી નિંદ્રા ત્યાગી વાસળી તો વનમાં વાગી જી 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 તેને મારી નિંદ્રા ત્યાગી સુતી મંદિરિયામાં હું સુતી મંદિરિયામાં હું એ જબકી ને જાગી એ રાગની રંગીલી મારા રુદિયામાં લાગી રુદિયામાં લાગી 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 એ રુદિયામાં લાગી મારા એ કલેજામાં લાગી એ રાગની રંગીલી મારા રુદિયામાં લાગી રે લાગી એ રાગની રંગીલી મારા રુદિયામાં લાગી હવે આપણે રૈદાસનો એક રંગ જોઈ મીરાબાઈના ગુરુ કે એમ કે છે કે હે માધવ સંગત શરણ તુમારા હવે એ આ કેવો પ્રકાર છે તમે જુઓ હે માધવ હે માધવ સંગત શરણ તુમારા આ ભજનની મજા એ છે કે જેમ ધીરાની અંદર સાખી આવે ને પછી પાછો ઢાળ ઉપડે ને તબલા અને મંજીરા શરૂ થાય એવી જાતનું આ એક ઢાળ છે હે માધવ સંગત શરણ તુમારા હે માધવ સંગત શરણ તુમારા એ જી તુમ જીઓ મોરે એ પ્રાણ આધારા હે માધવ સંગત શરણ
तुम्हारा रे। अरे माधु माधु फूल गुलाब रा और मैं कर्महीन कीड़ा। माधु फूल गुलाब रा और मैं कर्महीन कीड़ा। सींचत सींचत अमर वेण लागा। सींचत सींचत अमर वेण लागा। अननिपजन लागा हीरा। हे माधव हे माधव हे माधव संगत शरण तुम्हारा रे। यदि तुम जियो मोर ए प्राण आधारा। हे माधव संगत शरण तुम्हारा रे। હવે આપણે નિર્ગુણ વાણીમાં જોઈએ કે રવિ સાહેબે કીધું કે નૃત્ય સુરતે નિરખો એના ઘડનારાને પરખો આ કોણે બનાવ્યો પવન ચરખો. આવે જાવે આ શ્વાસ છે આવે અને જાય છે. આવે જાવે એ બોલાવે જ્યાં જોવું ત્યાં સરખો. દેવળ દેવળ કરે હોકારા. શરીરની અંદર બધાયમાં એ બોલે છે દેવળ દેવળ કરે હોકારા એને પારખ થઈને પરખો. આ નિર્ગુણ આ નિરાકાર વાણી છે. એ જી કોઈ નૂરતે સુરતે નિરખો એ જી એના ઘડનારાને તમે પરખો રે. આ કોણે બનાવ્યો પવન ચરખો એ જીયા કોણે બનાવ્યો પવન ચરખો. તમે નૂરતે સુરતે નિરખો એ જીયના ઘડનારાને તમે પરખો રે. આ કોણે બનાવ્યો પવન ચરખો એ જીયા કોણે બનાવ્યો પવન ચરખો. એ આવે જાવે એ બોલાવે જ્યાં જોઉં ત્યાં સરખો. એ જી આવે જાવે એ બોલાવે જ્યાં જોઉં ત્યાં સરખો. દેવળ દેવળ કરે હોકારા. દેવળ દેવળ કરે હોકારા એને પારખ થઈને પરખો રે. આ કોણે બનાવ્યો પવન ચરખો એ જીયા કોણે બનાવ્યો પવન ચરખો. એ કોઈ નૂરતે સુરતે નિરખો એ જીયના ઘડનારાને તમે પરખો રે. આ કોણે બનાવ્યો પવન ચરખો એ જીયા કોણે બનાવ્યો પવન ચરખો એ જીયા કોણે બનાવ્યો પવન ચરખો. એવી રીતે જેમ આપણી ઉંમર વધતી જાય છે જ્યારે આપણા વાળ સફેદ થતા જાય ત્યારે આ કચ્છની અંદર આ વાણી ગવાય છે કે આરે કાયાનો હિંડોળો રચ્યો હોય જગમગ ઝોલા ખાય રે માયલા. તમે ચેતી ચાલો ભાઈ. આ ચેતવાના દિવસ તારા આવી ગયા. તું બુઢો થયો તારે માળા હાથમાં લેવી પણ બુઢો થયા ને માળા લેવી શું કામનું? જુવાનીમાં ન લીધા. આરે કાયાનો હિંડોળો એટલે શ્વાસ ઉપર જાય છે ને નીચે આવે છે એની વાત આ આખી કરી છે. એ હા આરે કાયાનો હિંડોળો રચ્યો આરે કાયાનો હિંડોળો રચ્યો જગમગ ઝોલા ખાય રે માયલા. ચેતી ચાલો ભાઈ રે. એ હા આરે કાયાનો હિંડોળો રચ્યો આરે કાયાનો હિંડોળો રચ્યો જગમગ ઝોલા ખાય રે માયલા. ચેતી ચાલો ભાઈ રે. ચેતીને ચાલશો તો પાર લંગી જાશો.
ચેતીને ચાલશો તો પાર લંગી જાશો આ ભવસાગરની માય રે માયલા ચેતી ચાલો ભાઈ રે એ આરે કાયાનો હિંડોળો રચ્યો આરે કાયાનો હિંડોળો રચ્યો જગમગ ઝોલા ખાય રે માયલા ચેતી ચાલો ચેતી ચાલો ચેતી ચાલો ભાઈ રે મીરાબાઈનું આપણે એક ભજન જોઈએ તો એને કીધું છે ચિતડું ચોરાયેલ મારું મનડું હેરાયેલ રાણા શું રે કરું. પછી પેલી કડીમાં એને કીધું કે ઊભી રે બજારે રાણા ગજ હાયલો જાય શ્વાન ભસે એને લજા ન થાય. એમ કે ભેખ લીધા પછી કોઈ ગમે એમ નિંદા કરે તો એને શું, ભેખ લીધા પછી કોઈ નિંદા કરે ગમે એ કરે તો એને કાંઈ નહીં. એવી જ આ વાત છે મીરાબાઈની. ચિતડું ચોરાયલ મારું મનડું હેરાયલ રાણા શું રે કરું હે રાણા શું રે કરું. ચિતડું ચોરાયલ મારું એ મનડું હેરાયલ રાણા શું રે કરું હે રાણા શું રે કરું. ઊભી રે બજારે રાણા એ ઊભી રે બજારે રાણા ગજ હાયલો જાય એ શ્વાન ભસે એને લજા રે નો થાય રાણા શું રે કરું હે રાણા શું રે કરું. ચિતડું ચોરાયલ મારું મનડું હેરાયલ રાણા શું રે કરું હે રાણા શું રે કરું. ભૂલી રે રાણા ભૂલી રે રાણા ઘરડા ના કામ રે અનડાન ભાવે નેણે અનડાન ભાવે નેણે નિંદરા રામ રાણા શું રે કરું હે રાણા શું રે કરું. ચિતડું ચોરાયલ મારું મનડું હેરાયલ રાણા શું રે કરું હે રાણા શું રે કરું. આવી રીતે એક રચના જે આપે આ પ્રકાર સાંભળો ભજનનો એવો જ પ્રકાર મોરારનો છે કે મારું ચિતડું ચોરાયેલ રે મારું મનડું હેરાયેલ રે કોડીલાવર કાન સે મારું ચિતડું ચોરાયેલ રે મારું મનડું હેરાયેલ રે કોડીલાવર કાન સે. પ્રીતું છે પુરવની એ નવિયું નહીં થાય એ નાથજી રે એ મેં વારી જાઉં છુપાવી નહીં રે છાની એ ભલે મર જાય શરીર રે ઓ ધાજી વાત કેને અમે કરીએ એ મારું ચિતડું
ચોરાયલ રે મારું મનડું હેરાયલ રે કોડીલાવર કાંસે. મોરારની આપણે એક રચના જોઈએ કે આગળના અખાતની કે ભજનના શબ્દો કેવી રીતે લખતા. કે એક ભજનની અંદર કબીરે કીધું કે જ્ઞાન ઘાવસ માયરા મેરે સતગુરુ પ્રેમ બાંસ માયરા. પછી તું ક્યારે ગુમાન કરંદા મેરે બંદા ફરંદા કરંદા ચરંદા સરંદા. એવી રીતે આ ભજનની અંદર તેરાસ તેરાસ સિર પર માથે જમડા ઝુરાના ઝુરાના મોહબ્બત છોડી દે મનવા આખર મરજાના. આ અંતકાળિયા જેને કહે છે ભજન, જેના ઘરે મરણનો પ્રસંગ હોય ત્યારે ગામડાના માણસો આવા ભજનો ગાતા કે આ દેહું કારણે નહીં રે ભરોસા, આ પરદેશી પંખી માયલો કરે છે પરિયાના પરિયાના. હવે આની અંદર પ્રકારની અંદર જોવાનું શું છે કે આની અંદર ભવાઈ અંગ છે. એનો મુખડો જોવો તો તમને ભજનનો લાગે, પછી અંતરો આવે તો તમને ભવાઈ અંગ દેખાય. તેરા તેરા સિર પર માથે જમડા ઝુરાના ઝુરાના. तेरा तेरा सिर पर माथे जमड़ा जुराना जुराना. तेरा तेरा सिर पर माथे जमड़ा जुराना जुराना. मोहब्बत छोड़ी दे मनवा आखर मर जाना. आ देव कारणे वारजी, आ देव कारणे वारजी. नहीं रे भरोसा, आ देव कारणे वारजी. ए नहीं रे भरोसा, परदेसी पंखी मायलो करे छे परियाना परियाना. परदेसी पंखी मायलो करे छे परियाना परियाना. मोहब्बत छोड़ी दे मनवा आखर मर जाना रे. तेरा तेरा सिर पर माथे जमड़ा जुराना जुराना. तेरा तेरा सिर पर माथे जमड़ा जुराना जुराना. मोहब्बत छोड़ी दे मनवा आखर मर जाना. मोहब्बत छोड़ी दे मनवा आखर मर जाना. આવું નવું ભજન આપણે રવિ સાહેબનું જોયું તો એનો પ્રકાર કઈ જાતથી આનાથી નોખો પડે છે. રામૈયા ના ભજન કીર્તન કરી લે રે બંદા, સાહેબ ના સાચા દર્શન કરી લે રે બંદા. આખર મરના હે જરૂર. રામૈયા ના ભજન કીર્તન કરી લે રે બંદા, સાહેબ ના સાચા દર્શન કરી લે રે બંદા. એ આખર મરના હે જરૂર, એ આખર મરના હે જરૂર. એ ઢાલું ને છડ્યું તારી જી, આઈ પડી રેસે વાલીડા. ઢાલું ને છડ્યું તારી જી જી જી, આઈ પડી રેસે વાલા. સાંકડી શેરી માં એક દિન ચલના રે બંદા.
એ આખર મરના હે જરૂર સાંકડી સરી માં આખર ચલના રે બંદા એ આખર મરના હે જરૂર રામૈયા ના ભજન કીર્તન કરી લે રે બંદા એ આખર મરના હે જરૂર એ આખર મરના હે જરૂર આવું નાવું શિવાન મુંડિયા સ્વામી જે થઈ ગયા એને ત્રીજો જ ભજનનો પ્રકાર જે કહે છે જે જેના ઘરે મહિનું થઈ ગયું ને એ વખતે જે ગવાય છે એ કોઈ નથી તારું રે જગતમાં કોઈ નથી તારું રે હે જંજાળી જીવડા હરી ભજી લે કોઈ નથી તારું કોઈ નથી તારું રે જગતમાં કોઈ નથી તારું રે હે જંજાળી જીવડા પ્રભુ ભજી લે કોઈ નથી તારું માત પિતા તારો કુટુંબ કબીલો સર્વે અહીંયા રહેવાના સારું માત પિતા રે તારો કુટુંબ કબીલો સર્વે અહીંયા રહેવાના સારું ઓખી વેળાના તને કામ નહીં આવે કોઈ ઓખી વેળાના તને કામ નહીં આવે કોઈ કોઈ નહીં કરે તારી વારું હે જંજારી જીવડા પ્રભુ ભજી લે કોઈ નથી તારું કીધા કરમ ના લેખા લેવાશે તે દી બોલવાનું નહીં મળે બારું કીધા કર્મ ના લેખા લેવાશે તે દી બોલવાનું નહીં મળે બારું શિવાનંદ પછી જર જરશે શિવાનંદ પછી જર જરશે નેણ લે નીર ચોધારું હે જંજારી જીવડા હરી ભજી લે કોઈ નથી તારું કોઈ નથી તારું રે જગતમાં કોઈ નથી તારું રે હે જંજારી જીવડા હરી ભજી લે કોઈ નથી તા કોઈ નથી તા કોઈ નથી તારું આપણા ભજનની અંદર સાવળ રામાપીરની જે સાવળ બોલાય છે હવે મર્યાદા બહુ રહી નથી એની પણ એમ કહેવાય છે કે જ્યારે રામદેવ પીરનું ભજન શરૂ થાય તો એ વખતે ધૂપ થાય અને બીડી કે સ્મોકિંગ કોઈ પીવાય નહીં બીડી પીવાય નહીં હવે એ મર્યાદા રહી નથી એટલે જાહેરમાં ખાસ રામદેવ પીરની સાવળ ઓછી ગવાય છે તો એનો આપણે એક આ પ્રકાર જોઈએ અરે રામા રામા કહું જે રામ દે અને હીરા કહું જે લાલ અરે જેને રામો ફિર ભેટિયા સોઈ નરથિયા એ નિહાલ જી 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 ઓ જી અલેખના નામ ચડો ચડો રે અજમલ ના હે રામા એક વાર ઘોડ લે જીંદરો ચડો ચડો રે અજમલ ના રામા એક વાર ઘોડ લે જીંદરો એ રામો દ્વારકામાં રોકાય ગયા રે મારો કીર્તિ દ્વારકામાં રોકાય ગયા રે તારે મારવાડ દેશમાં વખો પડ્યો હો એ રામો દ્વારકામાં રોકાય ગયા રે મારો કીર્તિ દ્વારકામાં રોકાય ગયા રે તારે મારવાડ દેશમાં વખો પડ્યો ત્યાર પછી 12 વાગ્યાનો જેવો સુમાર થાય ગામડાની અંદર એટલે ઠાકર થારી બોલે વેલા વેલા આવો મારા વાલમાં વેલા વેલા આવો મારા વાલમાં જમવાને આવો જીવન લાલ જો
વેલા વેલા આવો મારા વાલમાં. એ ફળિયા રે વચ્ચે રે મારું ખોર, ફળિયા રે વચ્ચે રે મારું ખોર, આંગણામાં તુલસીનો છોડજો, વેલા વેલા આવો મારા વાલમાં, વેલા વેલા આવો મારા વાલમાં. ત્યાર પછી જેવી ઠાકર થારી થઈ જાય એટલે બધાને પ્રસાદ વેચાઈ જાય એટલે પછી ગંગા સતીના ભજનો છે કે પરજ છે ત્યારથી પાછું ઈ શરૂ થાય. એજી વીજળી ને ચમકારે મોતી રે પરું પાનબાઈ, વીજળી ને ચમકારે મોતી રે પરું પાનબાઈ, અચાનક અંધારા થાશે એ જોત રે જોતામાં દિવસો, જોત રે જોતામાં દિવસો વયા રે ગયા રે પાનબાઈ. 21,601 ખાશે એદી જાણનાર જેવી આ તો અજાણ છે રે પાનબાઈ, અધુરિયાને નો કે એવાયરી, જાણનાર જેવી આ તો અજાણ છે રે પાનબાઈ, અધુરિયાને નો કે એવાયરી. અરે આ ગુપત રસનો ખેલ છે અટપટો ને, આટી રે મેલો તો હમ એ જાય જી, વીજળી ને ચમકારે મોતી રે પરવું પાનબાઈ, અચાનક અંધારા એ થાશે પછી કટારી જેને કહી છે. કટારી એટલે શું કે કટારી એટલે શબ્દરૂપી કટારી. ગુરુ પોતાના શિષ્યને જે કાનમાં મંત્ર આપે એ પછી જે એની હાલત થાય એવી આપણે આ દાસી જીવનની આપણે જોઈએ આ ભજન. કલેજા કટારી રે રુદિયા કટારી રે, અરે મારી મૂન માવે લઈને મારી રે મારી. વાંબુ ભરી મુજને મારી, એ વાલે મારે બહુ બળકારી, વાંબુ ભરી મુજને મારી, એ વાલે મારે બહુ બળકારી, ભીતર ઘાસ ભારી રે, ભીતર ઘાસ ભારી રે, મારી મૂને માવે લઈને મારી રે મારી. કલેજા કટારી રે રુદિયા કટારી રે, મારી રે મૂને માવે લઈને મારી રે મારી, એ મારી મૂને માવે લઈને મારી રે મારી. પછી રાતના 2-2:30 સુમાર થાય ત્યારે પરજના ઘણા પ્રકારો છે. આપણે કોઈ પરજ માઠમાં પણ એ જમાનાની અંદર માઠમાં જ ગાતા, ત્યાર પછી ધીરે 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 એને કેરવામાં પણ હવે પરજ ગવાય છે. એના અમુક ઢાળ
અરે ઘેલાય મુને કીધા હો રે માણા રાજ મેવાળો એ ગાય ને રે हमने घेला કીધા હો રે માણા રાજ એ મેવાળો એ ગાય ને રે हमने घेला કીધા એ હો રે માણા રાજ એ મેવાળો ગાય ને રે આ મીરાબાઈની આ જે પરત છે એની અંદર જે મેં મુખડો ગાયો એ જ જાતના બધા અંતરા છે એટલે આપણે અંતરા આપણે નથી બોલતા પણ બીજું લઈ અરે જ્યારે જોઉં ત્યાં નર જીવતા એ જી જ્યારે જોઉં ત્યાં નર જીવતા મરેલા મળે નહીં કોઈ રે મરેલા ને રે મરેલ મળે તો આવા ગમન પાછા હોય નહીં એ જ્યારે એ જોવું ત્યાં નર જીવતા એવું મળદું પડ્યું રે મેદાનમાં કોઈના કડામાં નહીં આવે રે ઈ કામ ક્રોધ અને રે ઈર્ષા ઈ તો બાપા ત્રણેને ખાઈ જાવે રે એ જ્યારે એ જોઉં ત્યાં નર જીવતા હવે આપણે કથા ભજનો જેને કહી છે કે જેની અંદર એક કથા વણેલી હોય એકબીજાના સવાલ જવાબ થતા હોય રામાયણના પ્રસંગો મહાભારતના પ્રસંગો ગોપીચંદના ભરતરીના એની અંદર આપણે એક પ્રકાર લઈ રામના નામની રે હવે લેરું લાગી રામના નામની રે હવે લેરું લાગી એ લાગી રે વન રાતે વનમાં રામે મઢુલી બનાવી રે અને લખ રે આવે ને લખ જાય રે જોગીડાન વેસે રાજા રાવણ આવ્યો ને જોગીડાન વેસે રાજા રાવણ આવ્યો ને ભેરવાસી તારે એ માતને રામના નામની રે હવે લેરું લાગી રે ધણી તારા નામની રે હવે લેરું લાગી રે પછી એક ઢંગ છે કે લેને લેને જ લાવ જીવ તને જોતા નહીં મળે નરભેરામનું આ ભજન છે પણ એ ઢંગની જે મજા છે એ તમે જુઓ લેને લેને લાવ જીવ તને જોતા નહીં મળે લેને લેને લાવ જીવ તને જોતા નહીં મળે જોતા નહીં મળે ખર્ચે નાણે નહીં મળે લેને લેને લાવ જીવ તને જોતા નહીં મળે લેને લેને લાવ જીવ તને જોતા નહીં જડે આવી રીતે ભજનની અંદર ચારક વાગી જાય 4, 4:30, 5 નો આશરો જ્યારે ગામડામાં થાય ત્યારે એ લોકો પ્રભાતીથી શરૂઆત કરે હવે આમાં પ્રભાતીમાં એવું છે કે પ્રભાતી 2-3 જાતથી ગવાય છે કચ્છની અંદર જે પ્રભાતી ગાય છે એની અંદર એ લોકો તાન લગાવે છે કારણ કે એમાં સિંધની અસર છે તો આપણે કચ્છમાં જે રીતે ગાય છે એ આપણે જોઈ
रात गई न दिन जल्दी आया, रात गई न दिन जल्दी आया, जो कुछ करना है सो कर ले, जो कुछ करना। रात गई न दिन जल्दी आया, रात गई न दिन जल्दी आया, जो कुछ करना है सो कर ले, जो कुछ करना। ये लोग पंचम पर ठेराण मूके छे एनुं। हवे आ लोको चारण लोको जे गाय छे प्रभाती ई केवी रीते गाय छे के माट तो रोय का छे मारा महीना, माट तो रोय का छे मारा महीना, ए जी जावा द्यो ने काना रे, माट तो रोय का छे मारा महीना, माट तो रोय का छे मारा महीना, ए जी जावा द्यो ने काना रे, माट तो रोय का छे मारा महीना। 9 लाख देनु बावा नंद घेर दूजे वाला, अमीरा से घोड़ी घोड़ी पी जाओ, जसोदा न जाया रे, माट तो रोय का छे मारा महीना, माट तो रोय का छे मारा महीना, ए जावा द्यो ने काना रे, माट तो रोय का छे मारा महीना। આવી રીતે 5 ખાડા 5 જેવો સમય થાય એટલે રામનગરી શરૂ થઈ જાય। એ જી ઉડો ને આતમ પંખી અલખ મારગડે જાય, એ જી ઉડો ને આતમ पंखीड़ा अलख मारगड़े जाई, सतनी पाखे थई सौ ए साबदारे सरणे सुखिया थाई, ए जीवडो ने आत्म पंखीड़ा। तमने मैं चारणनो ढंग कच्छनो ढंग संभळायो। ई प्रभातीमां एक ढंग जे रही गयो ई हूँ तमने कहूँ के आ आपणे जे गाय छी सोरठमानी बाजू केवू न माने मारो कान धुतारो, केवू न माने मारो कान धुतारो, क्यों न सखी केम करिए रे, केवू न माने मारो कान दुतारो, केवू न माने मारो कान दुतारो, केवू न माने मारो कान दुतारो, क्यों न सखी केम करिए रे, केवू न माने मारो कान दुतारो, केवू न माने मारो कान दुतारो। प्रभाती रामगरी पछी जेवू मोह उजणું જેને કહીશી સૂર્યના કિરણો જ્યારે નીકળવાની તૈયારી થાય ત્યારે પછી પ્રભાતી આજને કહીશે હે કાકણ મારું દિયોને કાનુડા, હે કાકણ મારું દિયોને કાનુડા, ને છોગાડા કાકણ લઈને ઘીરે જાઉં, અરે રે કાકણ માર। સરખી સહેલી સંગે જડ જીલવા ગયા તારે,
ઈ કાંકણ મેલું રે મારું આરે રે હે વાલા હે વાલીડા કાંકણ મારું દિયોને છોગાડા દિયોને કાનુડા એ કાંકણ લઈને ઘીરે જાઉં અરે રે કા